Good morning, dear students. Today we start exercise number 6.4. I hope that you understood all the sums which is given in exercise 6.3. Now, in the school morning, today we start a new concept with new method. Okay? આ એક્સરસાઇઝમાંથી મોટે ભાગે બે ત્રણ સમ આવે અને આ એક્સરસાઇઝ ઇટ્સ અ વન ટાઈપ ઓફ પઝલ યુ નો દેટ પઝલ્સ જેવા सम्स છે અને એમ એની કોઈ પર્ટિક્યુલર મેથડ નહીં મળે you think twice or three times or four times and you get answer. Okay, it's totally depends on you. It depends on your understanding power. તમે કેવી રીતે આ સમને જોવો છો એ બહુ ઇમ્પોર્ટન્સ છે. સો બહુ કાળજી રાખજો, નહીં સમજ પડે તો બે ત્રણ વાર પૂછજો. બરાબર, આપણે આ કોર્સ પૂરો કરવા માટે સમ નથી કરી રહ્યા, બટ આ સમ એક પ્રોબ્લેમ્સ છે એવું માનવાનું અને એને આપણે સોલ્વ કરવાના છે. ઓકે, તો તમને વધારે. અને બીજી વસ્તુ કે સેકન્ડ ટેસ્ટમાં બહુ મોટું વેટેજ હોય છે આ ચેપ્ટર્સનું. ઓકે, ફર્સ્ટ સમ. In how many ways can three boys and three girls be arranged in a row such that boys and girls are alternately arranged? Okay, હવે આપણે એવું કહી છે કે થ્રી બોયઝ છે, બોયઝ થ્રી છે અને ગર્લ્સ પણ કેવી છે, એ પણ થ્રી છે. ઓકે, આપણે એવી રીતે અરેન્જ કરવાના છે કે બોયઝ એન્ડ ગર્લ્સ આર અલ્ટરનેટલી અરેન્જ થાય, એટલે એ ઓલ્ટરનેટ આવે. બરાબર છે, એટલે કે બંને સાથે નહીં આવવા જોઈએ, કોઈ બી બે બોયઝ સાથે નહીં આવવા જોઈએ, ગર્લ્સ બી સાથે નહીં આવવા જોઈએ. સો આપણે અરેન્જમેન્ટ ક્લિયર કરવાનું છે. ત્રણ બોયઝ ને ત્રણ ગર્લ્સ અલ્ટરનેટલી આવે, ધેટ મીન્સ આવી રીતે બની શકે. પહેલા બોયઝને બેસાડીએ, પછી ગર્લ્સને, બોયઝને, ગર્લ્સને, બોયઝને, ગર્લ્સને, તો ઓલ્ટરનેટિવ આવ્યા ને, બોયઝ ગર્લ્સ, બોયઝ ગર્લ્સ, બોયઝ ગર્લ્સ, થ્રી બોયઝ થ્રી ગર્લ્સ. બીજો ઓપ્શન એ છે કે પહેલા ગર્લ્સને બેસાડીએ, અહીંયા પહેલા બોયઝ બેસાડ્યો, તેની જગ્યાએ ગર્લ્સને, પછી બોયઝને, ગર્લ્સને, બોયઝને, ગર્લ્સને, બોયઝને, આ રીતે બી થાય. ઓકે, વી હેવ ટુ ઓપ્શન. બરાબર છે, તો અરેન્જમેન્ટ તો થ્રી બોયઝ થ્રી પ્લેસ એટલે 3p3, ત્રણ બોયઝ ત્રણ જગ્યાએ, એન્ડ એટલે ઇનટુ ગર્લ્સ ત્રણ જગ્યાએ 3p3. ઓકે, આવું કરવાનું. ઓર એટલે પ્લસ. બરાબર, તમને દિવસે લખાવેલું ઓર એટલે પ્લસ. થ્રી girls on three place, that means 3p3, and three boys on three place, 3p3. Okay, so 3 into 2 into 1 into 3 into 2 into 1 plus 3 into 2 into 1, same side, 3 into 2 into 1, 6 into 6 plus 6 into 6, 36 into 36. So answer is 72. Answer is 72. Okay, સમજ પડી? અલ્ટરનેટલી આવે એટલે તમારે એ રીતે અરેન્જમેન્ટ કરવાનું. આની કોઈ પર્ટિક્યુલર મેથડ નહીં મળે. સી, આની કોઈ મેથડ નહીં મળે, એ આપણે જાતે એ મેથડ જનરેટ કરવી પડે. બરાબર, ચાલો જો તો પેલા પર લખી રાખો નોટ, એટલે ખ્યાલ આવે. નોટ ઓર હોય તો પ્લસ કરવાનું ને એન્ડ હોય તો ઇન્ટુ કરવાનું. ઓકે, આ ફર્સ્ટ સમ છે. નાઉ સેકન્ડ સમ of exercise 6.4. In how many ways can four boys and three girls be arranged in a row such that no two boys and no two girls are together? Okay, આ બી જોઈ લો. આ જરા જુદો કોન્સેપ્ટ છે, બરાબર સમજો.
4 boys and 3 girls. બોયઝ 4 છે, ગર્લ્સ 3 છે. ઓકે, હવે એનું અરેન્જમેન્ટ કેવી રીતે છે કે અરેન્જ ઇન અ રો સચ ધેટ નો બોયઝ એન્ડ નો 2 ગર્લ્સ આર ટુગેધર. એટલે એવું અરેન્જમેન્ટ કરો કે 2 બોયઝ બી સાથે નહીં આવવા જોઈએ, 2 ગર્લ્સ બી સાથે નહીં આવી જોઈએ. ધેટ મીન્સ બંનેને એટલે પેલા સીધી વસ્તુ છે કે તમારે એક પછી એક જ લેવાનું છે, અલ્ટરનેટિવ લેવાનું છે, અને બોયઝ ગર્લ્સ આ રીતે જ લેવાનું છે. 2 બોયઝ હાથે થવા જોઈએ નહીં. બરાબર? તો જો આપણે ફોર એક્ઝામ્પલ પહેલા આપણે કરીએ, ગર્લ્સને બેસાડી જોઈએ. ગર્લ્સ બોયઝ, ગર્લ્સ બોયઝ, ગર્લ્સ બોયઝ. બરાબર? એમ જોવા જાય તો 3 ગર્લ્સ તો તે તો પતી ગયું, બોયઝ તો 4 છે ને. ગર્લ્સ બોયઝ, ગર્લ્સ બોયઝ, ગર્લ્સ બોયઝ. અહીંયા સુધી તો બધું વ્યવસ્થિત આવ્યું, પણ બોયઝ 4 છે એટલે બી અહીંયા જો મૂકી દઈએ તો આ અરેન્જમેન્ટ પરફેક્ટ નહીં બને. કેમ? બીકોઝ 2 બોયઝ આર ટુગેધર, અને એ નથી કરવાનું. આપણે એવી અરેન્જમેન્ટ જોઈએ કે ગર્લ્સ ને બોયઝ એમ વારાફરતી આવે, અલ્ટરનેટિવ આવે. બરાબર છે? ટુગેધર નહીં આવવા જોઈએ. ધેટ મીન્સ વારાફરતી આવવા જોઈએ. એટલે કદાચ આવું થઈ શકે, બોયઝ ગર્લ્સ, બોયઝ ગર્લ્સ, બોયઝ ગર્લ્સ, બોયઝ. જો તો 4 બોયઝ, 1 2 3 4, 4 બોયઝ ડન, 3 ગર્લ્સ, 1 2 3 ડન. ધેટ મીન્સ આ પરફેક્ટ છે. એટલે અરેન્જમેન્ટ 4 boys on 4 place, 4p4, and એટલે into 3 girls on 3 place, 3p3, 4 3 2 1 into 3 2 1, 24 into 6, 144, 144. ઓકે, આ સેકન્ડ સમ છે તમારો. સમજ પડી? વારાફરતી આવવા જોઈએ, ટુગેધર નહીં આવવા જોઈએ. એટલે આ રીતે સમ થાય. આગળ સમ નંબર 3. જો જરાક ધ્યાન આપશો ને તો આવડી જશે, પણ જરાક ધીરજ રાખવી પડશે ખાસ. In how many ways can 5 boys and 2 girls be arranged in a row such that both the girls are together? જો બીજા ક્વેશ્ચન્સ. 5 boys, okay, and 2 girls, okay. આ બહુ જોરદાર વાત આવેલી છે. કે in how many ways can 5 boys and 2 girls be arranged in a row such that both the girls are together? બરાબર? આમાં એવું કીધું કે ગર્લ્સ બંને સાથે જ આવી જોઈએ, 2 ગર્લ્સ સાથે જ હોવી જોઈએ. બરાબર છે? તો જરાક તમને એક લોજિકલ બી કહેવું અને પછી દેશી ભાષામાં બી સમજાવું એટલે વધારે ખ્યાલ આવશે. અરેન્જમેન્ટ. અરેન્જમેન્ટ પહેલી કન્ડિશન એ કીધું કે બંને ગર્લ્સ સાથે જ આવી જોઈએ. ઓકે, ધેટ મીન્સ 2 ગર્લ્સ છે, બંને સાથે આવી જોઈએ, 2p2. એન્ડ નાઉ હાઉ મેની બોયઝ આર રિમેનિંગ? 5. એટલે તમે એવું લખી દો 5p5. નહીં, એવું નહીં કહેવાય. કેમ? કે 2 ગર્લ્સ થાય ને એટલે યુનિટ 1 કહેવાય. એટલે તમારે એક યુનિટ ઉમેરી દેવાનું, 6p5 લખી દેવાનું, 6p6. ઓકે, કેમ તે સમજાવજો. આ ત્યાં સ્ટેન્ડ બાય જો આ પિક્ચર જોવા ગયા બધા, બરાબર છે? મૂવી જોવા ગયા 7 3 or 3 6 3 or 3 6 or 7. ઓકે, હવે પહેલી કન્ડિશન એવું કીધું કે 2 ગર્લ્સ સાથે જુએ. ધેટ મીન્સ આ 2 ગર્લ્સ સાથે બેસી ગઈ. બરાબર છે? ડન. સો આ ગર્લ્સ છે એ સાથે બેસી ગઈ. બરાબર? એટલે આપણે તો અરેન્જમેન્ટ આવું કરીએ કે ગર્લ્સ
અને પછી બોયઝ એટલે 2p2, બે ગર્લ્સ, બંને વારાફરતી ગમે ત્યાં બેસી શકે એટલે 2p2 એન્ડ રિમેનિંગ બોયઝ 5, સો 5p5 લખીએ. પણ એવું નહીં, 6 કહેવાય. કેમ ખબર? તમે બે ગર્લ્સ જોઈ ને તો તમે બે વાર એવું નહીં, તમે એવું બોલે ત્યાં ગર્લ્સ બેઠેલી છે, એવું થોડું બેસે, એવું થોડું બોલે ત્યાં ગર્લ્સ બેઠેલી છે. બે ગર્લ્સ એટલે બે વાર થોડું બોલે. ધેટ મીન્સ બે ગર્લ્સ થઈને એક જ યુનિટ થાય. બરાબર છે? એટલે આપણે અત્યારે અરેન્જમેન્ટ એવું કહેવાય કે 5 બોયઝ ને ગર્લ્સ આમ બેઠેલા છે એટલે 5 + 1 એટલે કેટલા થાય? 6. સો 6p6, 2 × 1, 6p6 એટલે 6 × 5 × 4 × 3 × 2 × 1, 30, 120, 300, 720, so it's 440. ઓકે. અને હવે નહીં સમજ પડે ને તો હવે દેશીમાં કેમ ને તે વધારે સમજ પડશે, તેનાથી બધા સમ તમારા થઈ જશે. એવું કીધું હોય ને કે 2 girls are together આપ્યું હોય ને, જેટલા ટુગેધર કીધું હોય ને એટલે માનવું કે તેને થઈને એક યુનિટ થાય. ધેટ મીન્સ માની લેવાનું કે બે ગર્લ્સ કીધું તો 2p2 તો લખી જ દેવાનું, પણ એવું માનવાનું કે એને એ બંને થઈને કેટલું યુનિટ થયું? 1. હવે બાકીના જે રહી ને તેમાં એ એક ઉમેરી દેવાનું. બરાબર? આ પહેલી રીત. નહીં સમજ પડે તો આના પછીના સમમાં તો 100% જ સમજ પડી જવાની છે, પણ તમે એટલું યાદ રાખજો, ટુગેધર કીધું હોય તો કઈ કરવાની? જેટલા ટુગેધર કીધું હોય તેને બેસાડી દેવાના 2p2, અને બાકીના રહીને તેમાં એક ઉમેરી દેવાનું. બરાબર છે? એટલે તમારો સમ આવી જશે. કદાચ હજુ બી 50% જ સમજ પડેલી હશે, એટલા માટે જો આના પછીનો સમ. ડેફિનેટલી ખ્યાલ આવી જશે, ચિંતા ન કરો. ઇન હાઉ મેની વેઝ કેન 5 બોયઝ, બરાબર જો સમ બરાબર વાંચવો પડે. ઇન હાઉ મેની વેઝ કેન 5 બોયઝ એન્ડ 3 ગર્લ્સ બી અરેન્જ ઇન અ રો સચ ધેટ ઓલ બોયઝ આર ટુગેધર? ઓલ બોયઝ આર ટુગેધર, 5 બોયઝ ને 3 ગર્લ્સ. ખાસ યાદ રાખજો હે, ટોટલ 8. હવે તમારે એરેન્જમેન્ટ કરવાનું છે, બરાબર જોજો. એણે એવું કીધું કે ઓલ બોયઝ આર ટુગેધર, ટુગેધર નીચે અંડરલાઈન કરી દો. બરાબર? અંડરલાઈન ધેટ સ્ટેટમેન્ટ, ટુગેધર. કોણ ટુગેધર હોવા જોઈએ? બોયઝ. તો કઈ ચિંતા ન કરો, બેસાડી દો બોયઝ ને હાથે. કેટલા? 5 છે ને, 5p5 ઇન્ટુ, મેં તમને કીધું બાકી હોય ને તેમાં એક ઉમેરી દેવાનું. બાકી કેટલી? 3 ગર્લ્સ રહી ને, એમાં એક ઉમેરી દેવું. ધેટ મીન્સ 4, 4p4. બરાબર? એટલે 5 × 4 × 3 × 2 × 1 ઇન્ટુ, હવે 4 માટે 4 × 3 × 2 × 1, 5 × 2 = 120, ચારે બાજુ 24. So the arrangement is 2880, 2880. બરાબર? કોની સમજ? એટલે આમ છે ને, જો કઈ કર્યું નહીં મેં. જેટલા ટુગેધર કીધા ને બધા ભેગા કરી દીધા, પેલામાં એક ઉમેરી દીધું. કોઈને કદાચ થિયરિકલ રીઝન જોઈએ એમ થાય કે સર પાટિયું બેસાડી ગયા, એવું નથી. થિયરિકલ રીઝન જોઈએ તો એક વસ્તુ છે કે 5 બોયઝ અંદર ખાને ઓલ્ટરનેટ થઈ ગયા, પણ એનું એક યુનિટ કહેવાય. એટલે અત્યારે અરેન્જમેન્ટ આપણે 3 ગર્લ્સ ને પેલું બોયઝનું આખું એક યુનિટ એનું કરવાનું, એટલે 4p4. બરાબર? પણ ટુગેધરમાં આટલું યાદ રાખવાનું, જેટલાને હાથે બેહાડો ને તેને બેહાડી દેવાનું, બાકી રહે તેમાં એક ઉમેરી દેવાનું, એટલે તમારી વાત પતી જાય. ચાલો, બીજો આઈએમપી છે, વધારે ખ્યાલ આવશે. હાઉ મેની વેઝ કેન ઓલ ધ લેટર્સ ઓફ ધ વર્ડ ઇંગ્લિશ be arranged so that the vowels are remaining together? Vowels are remaining together. ઇંગ્લિશ વર્ડના લેટરને એવી રીતે મૂકો કે વોવેલ્સ સાથે આવે. ઓકે, ટુગેધર વાળી વાત આવે તો પહેલા તો જો ટોટલ લેટર્સ, હાઉ મેની લેટર્સ? 3 or 3, 6, 7, 7 થઈ ગયા. ચાલો, ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વોવેલ. તો વોવેલ્સ જે છે, તો વોવેલ્સ કેટલા? એ ઈ આઈ યુ જી, બરાબર ને? તો ઈ ને આઈ, આ બે વોવેલ્સ છે. બરાબર? ટોટલ 7 લેટર્સ છે, તેમાં 2 વોવેલ્સ છે. અહીંયા બી ટુગેધર ની જ વાત આવી. જો
તમને શું કીધું? વોવેલ્સ આર ટુગેધર. હાઉ મેની વોવેલ્સ? 2. એટલે આ બંને હાથે હોવા જોઈએ. તો અરેન્જમેન્ટ કેવી? હવે તો આવડી જ જવાનું. અરેન્જમેન્ટ કેવી? 2p2, બે વોવેલ્સ સાથે. એન્ડ 5 માંથી બે વોવેલ્સ જતા રહ્યા. 7 માંથી બે વોવેલ્સ જતા રહ્યા એટલે કેટલા રહ્યા? 5. પણ મેં તમને કીધેલું કે ટુગેધર આવે ત્યારે પેલું એક ઉમેરી દેવાનું. એટલે કેટલા થયા? 6p6. રિપીટ. Vowels are together. તો vowels બે છે. That means 2p2. And 5 માંથી બે જતા રહ્યા, 7 માંથી બે જતા રહ્યા એટલે કેટલા રહ્યા? 5. એટલે એમ તો 5p5 આવે, પણ આપણે વાત કરી કે ટુગેધર વાળું આવે એટલે એક ઉમેરી દેવાનું. That means 6. Clear concept? 2 into 6 into 5 into 4 into 3 into 2. 30, 120, 360, 320, 720. Switch 440. ચાલો. Sum number 6. Sum number 6. In how many ways can all the letters of word Tani be arranged such that vowels remaining together? Same sum છે, same. In how many ways can all the letters of word Tani, T-A-N-I, Tani, be arranged such that the vowels remaining together? Vowels remaining together. So total letters કેટલા છે ટાનીમાં? 4. Vowels A ને I. બે vowels છે ને? બરાબર? ચાલો, એટલે 4 માંથી બે તો vowels છે તે હાથે રહેવા જોઈએ એમ કહી. ટુગેધર. અરેન્જમેન્ટ બે vowels બે જગ્યાએ. That means 2p2. એન્ડ 4 માંથી બે જતા રહ્યા એટલે કેટલા રહ્યા? 2. બરાબર? એમ તો 2 જ આવે, પણ આને એક યુનિટ ગણવાનું એટલે 3p3. 2 into 1, 3 into 2 into 1, 6, 12. ઓકે, પતી ગયો સમ. સમજ પડી? એટલે આ ટુગેધર વાળા સમ છે. જોઈ લેજો. નહીં સમજ પડે તો પ્લીઝ કોલ મી એની ટાઈમ. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હેવ અ નાઇસ ડે.